હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા જે લેટેસ્ટ વેકેન્સીની એનાઉન્સમેન્ટ કરેલી છે, જેમાં પીએસઆઈ કેડર અને લોકરક્ષક કેડર બંને મળીને 13,591 વેકેન્સી અવેલેબલ છે. તો આપણે એનું ફોર્મ ફિલિંગનું પ્રોસેસ જોઈશું. તો સૌથી પહેલા આપણે ઓજસ વેબસાઇટ ઉપર લોગિન કરી લઈએ અને તેમાં કરંટ એડવર્ટાઇઝમેન્ટનું સેક્શન અવેલેબલ છે. તો ત્યાં આપણે નોટિફિકેશન જોઈ શકીશું અને તેના ઉપર ક્લિક કરીશું એટલે નેક્સ્ટ પેજ રીડાયરેક્ટ થશે અને ત્યાં પણ આપણને એપ્લાય નું ઓપ્શન અવેલેબલ હશે. તો ત્યાં ક્લિક કરીશું એટલે બીજું નેક્સ્ટ પેજ ઓપન થશે. તે પેજ આપણું વન ટાઈમ રજીસ્ટ્રેશન નંબર એન્ટર કરવાનો છે અને એની નીચે ડેટ ઓફ બર્થ એન્ટર કરીશું અને એપ્લાય વિથ OTR ઉપર ક્લિક કરીશું. તો ત્યાં ક્લિક કરીશું એટલે આપણું મેઇન ફોર્મનું પેજ ઓપન થશે. તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણું ફોર્મનું પેજ ઓપન થઈ ગયું છે અને અહીંયા આપણે કેડર સિલેક્ટ કરીશું. તો મતલબ કે આપણે લોકરક્ષકમાં એપ્લાય કરવું છે કે પીએસઆઈમાં એપ્લાય કરવું છે, કાં તો પછી બંને કમ્બાઈન પીએસઆઈ અને લોકરક્ષક બંનેમાં આપણે એપ્લાય કરવું છે. તો તેમાંનું એક ઓપ્શન સિલેક્ટ કરી લઈશું અને તેના પછી નીચેની વિગતો ભરીશું. તેમાં સૌથી પહેલું આપણી સરનેમ એન્ટર કરીશું, પછી તેની બાજુમાં નામ એન્ટર કરીશું અને તેની બાજુમાં ફાધર્સ નેમ ઓબ્લિક હસબન્ડ્સ નેમ, તો બંનેમાંથી જે પણ હોય તે એન્ટર કરીશું અને તેની બાજુમાં મધર્સ નેમ આપેલું છે તો તે એન્ટર કરીશું. પછી જેન્ડર સિલેક્ટ કરવાનું ઓપ્શન અવેલેબલ છે તો તે એન્ટર કરીશું. પછી ડેટ ઓફ બર્થ અને તેની બાજુમાં આપણે કેટેગરી સિલેક્ટ કરવાની છે. તો જે તે કેટેગરી હોય જેમ કે જનરલ, SC/BC તો તે સિલેક્ટ કરી લેશું. તો આપણે અહીંયા SC/BC નું ઓપ્શન સિલેક્ટ કરીએ છીએ કારણ કે તેમાં કેવું છે કે નીચે તેનો સર્ટિફિકેટ ને બધું એન્ટર કરવાનું છે, તો તે પણ આપણે જોઈ લઈએ. તો આટલી ડિટેલ્સ એન્ટર કર્યા પછી આપણે નીચે સૌથી પહેલા કાસ્ટ સર્ટિફિકેટ નંબર એન્ટર કરીશું અને તેની બાજુમાં કયા ડેટે આપણે તે સર્ટિફિકેટ ઇસ્યુ કરાવેલું છે તો તેની ડેટ એન્ટર કરીશું અને બાજુમાં કયા રાજ્યમાંથી આપણે કાઢેલું છે તો તે રાજ્ય સિલેક્ટ કરી લેશું અને નીચે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટનો નંબર એન્ટર કરવાનો છે. તો નોન ક્રિમિલિયર સર્ટિફિકેટનો નંબર એન્ટર કરી લઈએ અને તેની બાજુમાં કયા ડેટે આપણે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ ઇસ્યુ કરાવેલું છે તો તે પણ આપણે એન્ટર કરીશું અને એની બાજુમાં ઓપ્શન છે કે કયા ઓફિસરે આપણને સર્ટિફિકેટ ઇસ્યુ, કયા ઓફિસર દ્વારા તે સર્ટિફિકેટ આપણને આપવામાં આવ્યું છે. તો જેમ કે TDO સાહેબ છે, મામલતદાર સાહેબ છે, તો આમાંનું કોઈ એક ઓપ્શન સિલેક્ટ કરી લેશું. નેક્સ્ટ પ્રેઝન્ટ એડ્રેસ એટલે કે હાલનું સરનામું અને તેની બાજુમાં પરમેનન્ટ એડ્રેસ એટલે કે કાયમી સરનામું, તેની ડિટેલ્સ એન્ટર કરીશું અને નીચે મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ અને નેશનાલિટીનું ઓપ્શન અવેલેબલ છે તો તે એન્ટર કરી લેશું. એના પછી સિલેક્ટ ફોટો આઈડી એટલે કે આધાર કાર્ડ છે, ઇલેક્શન કાર્ડ છે, આવા બધા ઓપ્શન્સ અવેલેબલ હશે તો એમાંથી કોઈ એક સિલેક્ટ કરી લઈશું અને તેની સામે ફોટો આઈડી પ્રૂફ નંબરનું ઓપ્શન અવેલેબલ છે તો ત્યાં તેનો નંબર એન્ટર કરીશું જે બી આપણા આઈડીમાં હશે તે. અને પછી રમત ગમતનું ઓપ્શન અવેલેબલ છે તો યસ અને નોમાં અહીંયા એક નોટ આપેલી છે કે ગ્રામ્ય, તાલુકા, જિલ્લા તથા ખેલ મહાકુંભના સ્પર્ધકોને લાગુ પડતું નથી. તો એનું કોઈ સર્ટિફિકેટ અવેલેબલ હોય તો તે અહીંયા વેલિડ ગણાશે નહીં. અને તેના પછી બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર તો તેમાં યસ અને નો. પછી વિડોનું ઓપ્શન અવેલેબલ છે તો તેમાં યસ અને નો અને જો કોઈ એક્સ આર્મી પર્સન હોય તો તેનું ઓપ્શન સિલેક્ટ કરી શકો છો અને જો કોઈ ગવર્મેન્ટ જોબ કરતા હોય તો તેનું ઓપ્શન પણ અવેલેબલ છે તો તે પણ આપણે યસ અને નોમાં ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. એના પછી લેંગ્વેજ પ્રોફિશિયન્સીનો ઓપ્શન અવેલેબલ છે તો રીડ, રાઇટ અને સ્પીક એટલે કે વાંચી શકીએ, બોલી શકીએ અને લખી શકીએ. તો જે પણ આપણી પ્રોફિશિયન્સી હોય તે પ્રમાણે આપણે સિલેક્ટ કરવાનું રહેશે અને તેની નીચે HSC એટલે કે 12મા ધોરણની ડિટેલ્સ એન્ટર કરવાની રહેશે જેમાં પર્સન્ટેજ ઓબ્લિક પર્સન્ટાઇલ, ક્લાસ, ઇન્સ્ટિટ્યૂટ નેમ એન્ડ એક્ઝામ બોડી, પછી સ્ટેટ અને પાસિંગ યર, નંબર ઓફ ટ્રાયલ્સ અને લાસ્ટ ટ્રાયલ સીટ નંબર મતલબ કે છેલ્લી જે પણ એક્ઝામ આપણે આપેલી હોય તેનો સીટ નંબર એન્ટર કરીશું અને તેના પછી નીચે ગ્રેજ્યુએશનની ડિટેલ્સ પણ સેમ જ
તે રીતે આપણે એન્ટર કરવાની રહેશે. અને તેની નીચે એડિશનલ ક્વોલિફિકેશનનું ઓપ્શન અવેલેબલ છે. તો તેનાથી વધારે જો કોઈ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન હોય, જેમ કે પોસ્ટ ગ્રેજ્યુએશન છે, તો તેનું ઓપ્શન પણ સિલેક્ટ કરી શકો છો અને તેની ડિટેલ્સ એન્ટર કરવાની રહેશે. અને એડિશનલ ઇન્ફોર્મેશનની અંદર એનસીસીનું જો કોઈ સર્ટિફિકેટ તમારી પાસે અવેલેબલ હોય તો તમે તેની પણ ડિટેલ્સ એન્ટર કરી શકો છો. પછી હેવ યુ પાસ્ડ ડિપ્લોમા/બેચલર ડિગ્રી ઓર પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી ફ્રોમ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ઓર નેશનલ ફોરેન્સિક સાયન્સ. તો આમાંથી કોઈ ક્વોલિફિકેશન હોય તમારી પાસે તો તમે એની ડિટેલ્સ પણ એન્ટર કરી શકો છો. અને પછી નીચે ડિક્લેરેશન અવેલેબલ છે, તો તેમાં યસ અને નો નું ઓપ્શન અવેલેબલ છે. તો આપણે યસ ઉપર ક્લિક કરીશું. અને ફ્રેન્ડ્સ, એક ખાસ નોટ કે જે પણ ડિટેલ્સ એન્ટર કરીએ છીએ તે એકવાર વેરીફાઈ કરી લેવી અને તેના પછી આપણે સેવ બટન ઉપર ક્લિક કરીશું. તો જેવું સેવ બટન ઉપર ક્લિક કરીશું એટલે તેના પછી નેક્સ્ટ પેજ ઉપર આપણે રીડાયરેક્ટ થઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો એપ્લિકેશન નંબર આપણને મળી ગયો છે અને તેને સિલેક્ટ કરીને કોપી કરી લેશું. અને તેના પછી ઓનલાઈન એપ્લિકેશન લખેલું છે ત્યાં ક્લિક કરીશું એટલે આપણને એપ્લિકેશન કન્ફર્મનું ઓપ્શન અવેલેબલ રહેશે. તો તેના ઉપર ક્લિક કરીશું એટલે એપ્લિકેશન કન્ફર્મ કરવા માટે જે આપણે વિગતો એન્ટર કરવાની છે તેનું પેજ ઓપન થશે. તો આ રીતે આપણું કન્ફર્મ એપ્લિકેશનનું પેજ ઓપન થઈ ગયું છે. અને અહીંયા આપણે એપ્લિકેશન નંબર, ડેટ ઓફ બર્થ એન્ટર કરીશું ને કેપ્ચા એન્ટર કરીશું અને તેના પછી ઓકે નું ઓપ્શન અવેલેબલ છે તો ત્યાં ક્લિક કરીશું એટલે તેની નીચે ઇન્ટરફેસ ઓપન થશે અને તેમાં ઘણી બધી વિગતો આપણને જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો કે એપ્લિકેશન નંબર, નેમ, મધર્સ નેમ, એડ્રેસ, એવી બધી ડિટેલ્સ આપણને જોવા મળે છે. તો અહીંયા આપણે કન્ફર્મ એપ્લિકેશન લખેલું છે ત્યાં ક્લિક કરીશું એટલે એક પોપઅપ ઉપર તમે જોઈ શકશો. અહીંયા લખેલું છે કે સબમિટેડ ફોર્મ જ ફાઇનલ ગણાશે અને ડિપાર્ટમેન્ટની કોઈ રિસ્પોન્સિબિલિટી રહેશે નહીં. તો ફ્રેન્ડ્સ, આપણે બધી ડિટેલ્સ એકવાર વેરીફાઈ કરી લેવી કમ્પલસરી છે. તો અહીંયા ઓકે ઉપર ક્લિક કરીશું અને આગળ વધીશું. તો નેક્સ્ટ તમે જોઈ શકો છો કે આ રીતે અહીંયા આપણને કન્ફર્મેશન નંબર મળી ગયો છે. તો આપણી એપ્લિકેશન કન્ફર્મ થઈ ગઈ છે. ની નીચે પ્રિન્ટ એપ્લિકેશનનું ઓપ્શન અવેલેબલ છે તો ત્યાં તમે ક્લિક કરશો એટલે તમારું જે એપ્લિકેશન ફોર્મ છે તે આખું PDF ફોર્મેટની અંદર આપણને દેખાશે આ રીતે. તેના પછી નેક્સ્ટ આ કન્ફર્મેશન નંબર યુઝ કરીને ફીસ પેમેન્ટ કરવાની રહેશે. તો અહીંયા ફીસનું ઓપ્શન લખેલું છે ત્યાં ક્લિક કરીશું એટલે નેક્સ્ટ કન્ફર્મેશન નંબર, ડેટ ઓફ બર્થ અને કેપ્ચા એન્ટર કરીશું અને નીચે પે ફીસ ઓનલાઈન લખેલું છે તો તે ઓપ્શન સિલેક્ટ કરીને ફીસ પેમેન્ટ કરી લેશું. તો જેવું ફીસ પેમેન્ટ કરીશું તો આપણું ફોર્મ ફાઇનલી સબમિટ થઈ જશે. તો બધાને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.